મારો બેટો જમાનો કેટલો લાંબો છોકરો છે, કેટલે પહોંચ્યો છે? 1200 ફૂટી પહોંચ્યો ઠેઠ. 1200 ફૂટી પોણે કરતી રહેશે. બહુ કાઢું બનાવ્યું કુદરતી, પણ જો બનાવ્યું છે કે તે બધું કેટલું પૂરું કરવું. ઓહો રાધુ ભાઈ, હા રામ રામ રામ. યો ગુદડા સાલ છે, કોઈ પાછળ નથી. બસ બસ સાલ છે વાત. બે તમે ના ના તમે તું મોટા જાવ. અરે મોટા છો. બે તમે બેઠા થાર બરો ના રેડી તો અમારે આ બરાબર છે. અત્યારે સમય પ્રમાણે શું બીજી શાંતિ? હા શાંતિ. તમારે? અમારે બસ આમ તો શાંતિ જ છે. ભાઈ બી ભાઈ કે હા મારી બાજરી તો વાઈબરી છે ખાસી બધી કોને આ બધું ચાળ ઠેલી વાઈબરી છે. ના હોય નૂણ માળ ખૂબ કાઠું છે. શું કાઠું તો જબરદસ્ત છે માળ. હું તો ફસાણો છે. હવે આ ધમક ત્યાંમાં મારે આવવું પડ્યું છે. યાદ શું ભણાવો તમે? ફસાવાની વાત જ છોડી દે તો તકલીફ બરાબર નહીં છે મારી મારે હમણાં. એવું છે? હોય એવું તો નથી તકલીફ શકો તો ખરી એમ તો મારે તમારે ગમે એમ કરીને મારું કામ કરવું પડશે. આવો તો અમારે ક્યાં ના છે. આમ થોડુંક છે જરૂરી, પણ એ મને ખબર હતી કે હું અહીંયા રહીને મારું કામ થઈ જશે. એવું છે? આવું કરીને આવશે એમ જ ઘણું તો એમાં એવું છે કે 5000 રૂપિયા દો છે તમારે જે વ્યાજ થશે વ્યાજ મોડી ગઈ. એવું છે? હા 5000 રૂપિયા? હા મારું બધું મારે હમણાં હગું કરવાનું છે. હગું તો હગું થઈ જાય બધા હારવાનો થશે. પૈસાનું આ તો હવે હું તમને શું હવે વાત કરું મારી આખી ઘરની. મારે હગું કોઈ પૈસા ભરવાનું છે. વાત સાચી છે તો થઈ જશે. એ હારવાનું થશે. આમાં હવે આ તો તમને વાત કરું ને તો હું તો આ તો કેવું છે નહીં મારે. ગમે આ તો ગમે એવા દેતો ને તો અમને આખું ગાડી મોઢું આડું કરીને તમે કોક કરીને જવું પડે. હા શું એવું છે? હોય આ ઘરે અમારે અમે આ ચમચમ હડાડે છે અમારા ધીરોને પાડનો તો વિચારીને પણ ખૂબ ના હોય. ના હોય ને ખરેખર હું તો હાલ શું કહું છું. એવું છે? પણ ના પણ જ નહીં. અમારે તો તમે એની વાત કરો કોઈ વાત ના કરતા કોઈ છે તો નહીં ને? ના ના કોઈ નથી. હું એકલો જ છું. 500 ભાઈ છે અમારે. ના હોય 500 ભાઈ થી 500 ભાઈ થી તો આ 5000 સારું થયું ને તમે કાન આવવું પડ્યું. ના હોય 500 ભાઈ તું માં ના આવે છે લેવું. હા ઓહ એટલે એમાં એવું છે તો અમારે તો આવું આ 500 ભાઈનું છે ને પણ તમારે તો 500 ભાઈ છે. હા એમ થયું. આવો કરુણ રામ રામ. શાંતિ શાંતિ બેહો. આરામ આવો બે કરોણું. રામ રામ. શાંતિ બેહો બેહો. તમે બેહો બેહો. અમે બે તમે બેહો. તેમાં આવવાનું છે તમારે ઓણકા વાળે? બસ વણકા આયા તો કહેવા આમંત્રણ હતું. શેનું એટલે કીધું કહેતા હું કીધું તમારે કીધું એમ કહેશો કાલને દાડા કે અમને કીધું નહોતું. એવું છે? મહેમાન છે નથી એ જશે બહારના. ઉનમે ક્યાંક રોખા પાડેલા છે. રોકા જો ચેક જોયા અમે તો રોખા ફળ જ ને એટલે સેટા ભાલ્યા એટલે દેખાતું નતું બરાબર. અમને ઓલી વાયરો એ સાચી વાત છે. ઉંમર છે ને પાછી. હા તમારે તો મોતી આયા છે ને હવે તો. ના મોતિયા તું થાય ભાવ ના એ તો ખબર તો મને પડે છે હવે બતાવો શું થાય કોઈ બીજું શાંતિ છે ને? હા બાજરી બીજી ચેટલી વાયેલી છે? 2 છેલ્લી વાય છે, 2 ભાગે વાય છે ને બધું વાય છે. એમ સારી બાજરી. હવે મગફળી બધું વાય છે. તો હવે મારે થાય મોડું બેસે નહીં અને કાલે આવજો રા આપણે મીટિંગ છે ગોમમાં. શેની મીટિંગ રાખી છે? એ મીટિંગ રાખીએ કાલે આવજો ને તમે આવશો એટલે ખબર પડશે કે શેની મીટિંગ છે. બધી તમને માહિતી આપવામાં આવશે એટલે આવવાનું ભૂલતા નહીં. હો સારું આવો. રામ રામ. તમારે તો રાધુભાઈ આવે છે આવવાનું મીટિંગ શું બનાવ થોડાક મગજના એવા છે ને. હોય પણ તમારે તો 500 ભાઈ નહીં. 500 રૂપિયા કરે 100 રાખી. આ તો પણ તમે વાત શું કરી કે 500 ભાઈ છે. આ તો હું ગામમાં મોઢો કાઢે એવું નથી રહ્યું મોઢો. પણ તમારે તો 500 કરે તો 100,000 રૂપિયા થઈ ગઈ. વાત સાચી છે પણ માળ ખૂબ ગાઢો. એ તો હવે તમે થોડાક સેટા રહો ઢુકડા રહેતા ને તમને ખબર પડે તો બધા કહે છે આજુબાજુવાળા કહે છે કે તમે કેટલા ભાઈ થઈ ગયા. આ તો કે 1000 કરે તારે જ તો મોટી ગાડી લઈને મેળવી. ના તો એમ લાવતા સાચું. આ તો ખૂબ ગાઢો છે માળો.
અને પૈસા એટલે તમે આ મેં તમને વાત કરી ને એટલે મારે પૈસાની મારી જરૂર ખૂબ પડી છે એટલે સમજો હવે પરવાનું શાંતિ બેહો હા રોમ રોમ બેહો હવે. કરુણા મારે છે કે બે આવે જવા ના આવે મને તો ફોન થવા દીધો છે કીધું કોઈ તમારું ફોર્મ પડી ગયું મારે શું કામ પડ્યું બોલો એટલે પૈસા જોઈએ કેટલા જોઈએ 15,000 રૂપિયા 15,000 એવું બોલો તમારે શું કામ 15,000 તારે એક હપ્તો ભરવાનો છે એટલે શબ્દ બરોબર હોવે તો મારું બધું 15,000 રૂપિયા તો મારે હાગું કોક કરવાનું કરીને આવજો એવું છે સારું તો ફોન પે કરી મૂકો પાક્કો ફોનના પૈસા આવવાના છે એટલે ફોન પે કર્યો પણ પાક્કો કરશો ને આવું પાકું પાકું ભૂલ ના આવે પાછી હા નહીં આવે નહીં આવે જો હાર વડો એ આવજો આવજો હા એ આવજો હા હવે તો હેડી આવે શું કરો તમે તો એટલે મોટા ઘરવાળા છો હો કોઈ સારું મોટો ઘર નથી લ્યા તો ખાલી દેખાવું છે કશું નથી હા આટલા આવી જોઈ તમારા આટલું મોટા એટલે આમંત્રણ વાળા આયા આટલા અને પૈસા એમાં શું થયું ખબર છે હા મોર જે બીજા તો લાવો ને બીજા તો હું એ લીધો તો હાલો ઈ તો તમે મને વ્યાજ વાળીને આવી છો મેં તમને વ્યાજ આવેલું રહો પણ આ તો હવે તમને વાત કરું અમે કેવું છે ખબર છે ચોર કો 500 ભાઈ છે ને એમાં 2-3 છે ને એને પરણાઈને લાયા એટલે એને છોકરા છે નાના એ હાસી વાત નાના છોકરા ખરી ને કે હા એ હાસી એટલે હવે અને 2-3 છે ને એને છોકરાવાળી બારડી લાવી હતી એટલે છોકરાવાળી બારડી લઈને એટલે ડાયરેક્ટ કોમ કરવા માંડ્યા છોકરા એને કમણી ડાયરી કોમ કાઢ ઉજી દીધો એટલે કમણી ડાયરેક્ટ ચાલુ થઈ ગઈ હા એ હાસી એટલે કમણી ડબલ આવવા માંડી એ હાસી અને ઓલા પરણી લઈને છોકરા વગરની બારડી લાવી હતી ને એને એવું થાય છે કે એક તો 3 વાર તો બારડીની ગુલામી કરવી પડે એ હાસી 3 ને 18-20 વર્ષનો છોકરો થાય એટલે આગળ છોકરો મોટો કરવો પડે એટલે આ તો જો 22-23 વર્ષ છે ને 22 ને 20 વર્ષ તો થોય તાર તો લગ્ન કરાવે છોકરાના એટલે કાલે ખાઈ હોય ના રંગ કોઈ નહીં ખાય હોય ના રમ કોઈ ચીડી ભાળે હોય ના રમ મોસામાં પડ્યા રમ ગમે લવાસીને હોઈરો એટલે અમારે 2-3 ને એવી રીતનું કરેલું છે બાળી છોકરાવાળી લાવી રહી છે ને કમણી સાલ થઈ ગઈ છે ને ઓલા બાળી લાવી છે છોકરા વગર નથી એમ કહે છે કે અમારે છોકરાનો નાના અમારે કમાવા વાળો કોણ ને કે અમારે કંઈ પૈસા થયા એમ નથી ને અમે હાલ છે હળવે હળવે તે આ અમે પૈસા થોડા 2-3 નાખ્યા છે કોલમ લાવી છે કોલમ પેલી નાખી 1000 ફૂટ તો ઉધારી નાખી છે યાર ખોટું ઉધાર્યું 1000 ફૂટ ઉધારી પણ એર નથી મળતો એવું છે હોય એટલે હવે એક બીજી કોલમ ફેર 20 ફૂટ લઈને મેલી છે તે આ સરખેવાળાના આ તો કેવું છે ને તમે કહો સરખેવાળાના ભાડું આવું તો 5000 રૂપિયા ભાડું લે છે હવે તો આ કોલમ ઉતારવાના 5000 રૂપિયા કાઢવાના ને ઉતારવાના એટલે અમારે આખી મોટર ચેક કરવી છે ને એટલે ચેક કરીને કીધું ભેગા કીધું પછી ઉતારો આપણી કોલમ એટલે 5000 રૂપિયા થઈ છે અત્યારે તો મારે કાઢવાના ઉતારવાના અત્યારે મોંઘવારી ખૂબ હતી પાછી એ હાસી વાત હાલ તો કોલમ 4-5 રૂપિયા મળે હા અને 5000 ની તો કોલમો આવે છે એટલે ભાડું બાડું કરતો 100,000 પડે અને આ તો તમે તમે કહેતા ને કે મારે લગ્ન કરવાથી છોકરાવાળી બારડી લાવી તો તમારે ચીયું શું કરવું છે આ બધું સારો ફાયદો થતો એ લાવું ફાયદો થતો હોય ને ફાયદાવાળું કરવું છે આ ફાયદાવાળું કરવું છે તો ફાયદાવાળી ચિંતામાં કે છોકરાવાળી બારડી લાવો છે એટલે એ બારડી આવે એટલે છોકરા ભાદરા કામ કરવા મળે તમે ખાતા પીતા રહેશો જે છોકરા આવે તો ભાઈ કમાવા મળશે એટલે તમારે ડબલ આવક ચાલુ રમજી કરે જેવું છે ને આ કર્યા દેવું છે ના હશે કરશે હું જે ભાળતો રહ્યો એમ તો તમારા માટે ના નહીં રાખવું હાટું હોય હા છે હોય તો મને તો 5000 રૂપિયા ફોન પે એટલા કરી દઉં હું તમારા પૈસા ટાઈમ છે કે આ લેવડાવી છીએ ના ના કહો તમને વ્યાજમાં નથી બીજું ના વ્યાજ તો લેવો પડે વ્યાજની પૈસા લેવા પડે એમાં તો શું આ તો અમારા ના ના તમે ઘરના કેવો રહો તમારા મુજબ તારે પોતા ટેવો કરવો પડે હા એટલે એમાં વ્યાજ ના લેવડાવે તે બધા મેં કીધું 500 ભાઈનું કોઈ વાત ના કરતા એ સાચી વાત આ તો તમે મને આટલી શીખવણ આલી હા તો મને શીખવા પડે કે બાળી લેવાય છોકરા વાળી કમાલ થઈ જાય હા, એટલે આ તો હું મારો જીવ ગમશે એમ બરાબર છે આ તો કોઈક એવો પોતા પાછો હોય ને તો મરી જાય એ સાચી વાત બે મરી જાય એમ કે હું શું કર્યું એટલો આટલા પૈસા ને આટલા તારે 7-8 લાખ રૂપિયા બોર કરાયા થયું ને આટલી મોટર સરખી આટલો ભાડા એ સાચી વાત હેડી ગમે એવા મળે હા હેટી જાય તો હું પૈસા તમે ફોન પે કરી દઉં હું તમને આલ્યો વ્યાજ શીખે તમે તારે એની ચિંતા મત કરતો હોય વ્યાજ નથી તમે 5,000 રૂપિયા ફોન પે કરી નાખશું તો આ નંબર ઉપર હા લે સારું તો હું હાફીને દઉં ને આટલું કરી દઉં સારું તો બેવું નથી ના બેવું ને આટલું કરી દો આટલું ખૂબ ખૂબ ભાગ તમારો હા ઓકે એ એ આ તો બે અને વાળું હોય તો કોઈ ફોન બીજો કરતા રહે એ એ
મારા કોઈ મારા બધા બહેનો સલાહ આલી ને તો હું તો એકલો મરી જવાનો હતો તો કમ થઈ ગયું સલાહ આલી મળે બીજું તો કોઈ નહીં